Free audio post-production by alphonic.com. શું તમે જાણો છો કે આઝાદીના આટલા વર્ષો પછી પણ આ દેશની માટીના મૂળ સંતાનો પોતાના અસ્તિત્વ માટે એક બહુ મોટી લડત લડી રહ્યા છે? હા, આપણે વાત કરી રહ્યા છીએ ભીલ પ્રદેશ મુક્તિ મોરચાની, જેમણે ભારત સરકાર, ગૃહ મંત્રાલય અને રાષ્ટ્રપતિ સમક્ષ એક ઐતિહાસિક માંગણી મૂકી છે. અને આ માંગણી છે ભીલ પ્રદેશ રાજ્યના ગઠનની. બંધારણના અનુચ્છેદ 3 નો હવાલો આપી પશ્ચિમ ભારતના 4 રાજ્યો, આપણું ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કુલ 43 આદિવાસી જિલ્લાઓને જોડીને એક નવું રાજ્ય બનાવવાની માંગણી તેજ થઈ છે. પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે આ લડત કોઈ નવી નથી, પણ સદીઓથી પોતાની સંસ્કૃતિ, પોતાની બોલી અને પોતાના અસ્તિત્વને બચાવવાની લડાઈ છે, જે આઝાદી પછી જ થઈ જવી જોઈતી હતી. વાત માત્ર અલગ રાજ્ય પૂરતી સીમિત નથી. આ પત્રમાં બીજી 2 કડક માંગણીઓ પણ કરવામાં આવી છે, જેમાં દર વર્ષે 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ પર આખા દેશમાં રાષ્ટ્રીય જાહેર રજા આપવામાં આવે, આદિવાસીઓને સત્તાવાર રીતે આ ભૂમિના મૂળ નિવાસી એટલે કે ઇન્ડિજિનિયસ જાહેર કરી દેશની ખનિજ સંપત્તિમાં 25% હિસ્સો કે ભાગીદારી આપવામાં આવે. પોતાના હક અને સંસ્કૃતિ માટે ઉઠેલો અવાજ શું દિલ્હીના દરબાર સુધી પહોંચશે? આ અલગ રાજ્યની માંગણી વિશે મિત્રો તમારું શું માનવું છે? કમેન્ટ કરીને જણાવો. જય જોહર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ. અત્યારે અમે સંજેલી મામલતદાર કચેરી ખાતે મામલતદારશ્રીને આવેદન પત્ર પાઠવવા માટે આવ્યા છે, અને એ પણ ભીલ પ્રદેશ માટે. અમારે ભીલ પ્રદેશની જરૂરિયાત કેમ છે? તો અમારા વિસ્તારની અંદર જે અંબાજીથી ઉંબરગામ સુધીનો અમારો જે પટ્ટો છે ભીલ પ્રદેશ છે, અને એમાં અમારા આદિવાસીઓ વસે છે. ભારતના બંધારણની અંદર અનુસૂચિ 5 અને 6 ની અંદર અમને હક અધિકાર આપવામાં આવેલા છે, છતાંય પણ અમારા જે આ વિસ્તારને અનુસૂચિ 5 લાગુ કરવામાં આવેલ નથી, જેના કારણે અમારા જે યુવાનો છે એ અત્યારે નોકરીઓ માટે ફાંફા મારતા હોય છે. કેમ કે આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો આપી અને અન્ય જ્ઞાતિના લોકો નોકરીઓ કરે છે, જ્યારે અમારા યુવાનો બેરોજગાર ફરે છે. અમારી જમીનો છે એને ખોદીને પાઇપો નાખવામાં આવે છે, જ્યારે પાણી કંપનીઓને આપવામાં આવે છે. અમારી જમીનની અંદર થાંભલા નાખવામાં આવે છે, જ્યારે લાઇટ છે, વીજળી છે એ કંપનીઓને આપવામાં આવે છે. એટલે સરકાર અમારા જે આદિવાસીઓ પ્રત્યે જે આ શોષણની નીતિ કરી રહી છે, જેના કારણે અમારો આદિવાસી સમાજ દિવસે ને દિવસે ગરીબ બનતો જાય છે. શાળાઓની અંદર શાળાઓ હોય તો શિક્ષકો નથી, અને ક્યાંક શિક્ષકો હોય તો ઇમારતોના ડખા છે. અત્યારે સંજેલી તાલુકાની પણ વાત કરીએ તો અહીંયા સરકારી દવાખાના હોય કે બેંકો હોય, જેની અંદર યુપી બિહારના કર્મચારીઓને ભરતી કરવામાં આવેલી છે, જેના કારણે અમારા જે યુવાનો છે એમને બહાર ઉપલેટા કલાવાડ મજૂરી કરવા માટે જવું પડતું હોય છે. અને આ ભીલ પ્રદેશની અંદર જે કઈ કંપનીઓ આવેલી છે એમાં પણ બહારના પરપ્રાંતિયોને નોકરીઓ આપવામાં આવે છે, જેના કારણે અમારી જે આદિવાસીઓની આર્થિક સ્થિતિ કથળતી જાય છે. જળ, જમીન અને જંગલની વાત કરીએ તો જળ, જમીન અને જંગલ પર આદિવાસીઓનો હક છે, અધિકાર છે, છતાંય પણ એમને આપવામાં નથી આવતા. એમને જંગલમાંથી વનવાસી શબ્દ આપીને ખદેડવામાં આવે છે. જ્યારે અમારા નેતાઓ કે અમારા આગેવાનો જ્યારે સરકાર સામે અવાજ ઉઠાવે છે, ત્યારે એમને નક્સલવાદી તરીકે ઓળખવામાં આવે છે, એમને દેશદ્રોહના ગુના દાખલ કરવામાં આવે છે. તો ક્યારેક ખોટી એફઆઈઆર કરીને એમને જેલ પાછળ ધકેલવાનું કામ સરકાર કરી રહી છે, જેને લઈને આજ રોજ અમે સંજેલી તાલુકાએ છેલ્લા 7 વર્ષથી આવેદન પત્ર પાઠવીએ છીએ રાષ્ટ્રપતિ મહોદયશ્રીને અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને સંબોધીને અમે આવેદન પત્ર આપીએ છીએ, અને અમે ભીલ પ્રદેશની માંગણી કરી રહ્યા છે. અને ભીલ પ્રદેશ એ અમારો હક છે, અધિકાર છે, અમે લઈને જ રહીશું. જય જોહાર. જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ. આજ રોજ અમે મામલતદાર કચેરી ખાતે આજ રોજ ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા અમારી આદિવાસી સમાજની વર્ષોથી માંગને લઈને અમે ગુરુ ગોવિંદની વર્ષોથી ભીલ રાજ્યની માંગણી લઈને આજ રોજ મામલતદાર ખાતે મામલતદાર સાહેબ શ્રીના મારફતે રાષ્ટ્રપતિ મહોદયને સંબોધીને અને મુખ્યમંત્રીને સંબોધીને અમે આજ રોજ આવેદન પત્ર આપવામાં આવ્યા છે. વર્ષોથી અમારા સમાજ અનેક સમસ્યાઓથી પીડાય છે. શિક્ષણ માટે, રોજગાર માટે અને અનેક કેસો ઠોકીને અમારા આદિવાસી સમાજના અવાજોને દબાવવાનું કામ આ સરકાર કરતી હોય, તો અમે આજ અનેક સમસ્યાઓ લઈને અમે અમારો અલગ એક ભીલ પ્રદેશ રાજ્ય
બનાવવાની અમારી પરજોરથી માંગણી છે. જય જોહાર, જય આદિવાસી.